પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રણ નિત્યસમના સૂત્ર આપણે યાદ કરવાના છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે 8.3 માં બેઝિક મેથ્સ વાળાને ખાલી આ 5 ખાલી જગ્યા જ કરવાની છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનો અલગ લેક્ચર આવશે, જેમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કરાવીશ અને ચોથા પ્રશ્નના 10 દાખલા હું તમને કરાવીશ. બરાબર? તો તમારા લોકોને થઈ જશે, વાંધો નથી. એની હું તમને લોકોને લિંક પણ મોકલી દઈશ, એટલે તમને લોકોને જગોમગો થઈ જશે, ચિંતા નહીં કરતા. પરંતુ મારા દીકરાઓ, તમારે આજે 5 ખાલી જગ્યા, આ 5 ખાલી જગ્યા પૂરું થાય એટલે બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર ફિનિશ થઈ ગયું. 9મું ચેપ્ટરના ઓલરેડી 1 થી 8 દાખલા આપણે ગણી લીધા છે. એ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળા માટે ફિનિશ થઈ ગયું અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે બાકી. તો આના પછી તમારા બધાને જે બેઝિક મેથ્સ વાળા મોટા ભાગે આપણી સાથે જોડાયેલા છે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનો અલગ લેક્ચર આવશે. એ લોકોને આના પછી 10મું ચેપ્ટર શરૂ કરવું છે કે પછી 9મું ચેપ્ટર અધૂરું જે બાકી છે, 9મા દાખલાથી લઈને 16મા દાખલા સુધી એ કરવું? શું કરવું? કોમેન્ટમાં આન્સર આપો કે 10મું શરૂ કરવું છે. બેઝિક મેથ્સ વાળા માટે ફિનિશ થઈ ગયું 9મું ચેપ્ટર અને આજે 8મું પણ ફિનિશ થઈ જશે. 10મું શરૂ કરી નાખશો. 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે. ડન છે? એમાં પ્રમેય પણ કરશું. તો સોમવારથી આપણે હવે શરૂ કરશું ચેપ્ટર નંબર 10. ઓકે. આવતીકાલે તમારા લોકોને એક જ લેક્ચર છે વિજ્ઞાનનો, ઇંગ્લિશનો લેક્ચર નથી, કારણ કે અક્ષયસર બહાર છે. તો અક્ષયસરનો એક્સ્ટ્રા લેક્ચર જે છે એ સન્ડે આવી જશે, એ તમારે અટેન્ડ કરી લેવાનો છે. ડન છે? ડન છે? હા બેટા, ચેપ્ટર નંબર 5 હું રિવિઝન કરાવીશ, દીકરા ચિંતા ન કરો. ઓકે, ચાલો. ઓકે, આગળ વ્યા જઈએ. હવે મારા દીકરાઓ પેલો MCQ કરીએ. પેલો ઓપ્શન આ કરીએ, મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાય છે, બહુ ઇઝી છે કે 9 sec a minus 9 tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આ કેમ કરવાનું? 9 sec a sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a. મારા દોસ્તો, આ 9 કોમન નીકળે બચ્ચા, એટલે વધે હું sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a. આ 9 કોમન એ કાઢી નાખ્યા, વધ્યું sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a. મને કોમેન્ટમાં જવાબ આપો બેટા, આ સૂત્ર છે sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો ભાઈ, જેટલા લોકો નવા આવ્યા છે, ચેટ કરતા નથી આવડતું, એ બધા પેન્ટેડ ઓફિસમાં જાય અને મને ચેટ કરશે એટલે ડાયરેક્ટ તમારો મેસેજ મને મળશે, બીજા કોઈને દેખાશે નહીં. શું જવાબ આવે બેટા? 1. વેરી ગુડ. આ સૂત્ર છે ને નિત્યસમનું, sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. તો જવાબ આવે બેટા 9 એકા 9. હાલો લખો જગો મગો, હળહુજી લખો જગો મગો. બીજા MCQ માટે રેડી છો? રેડી બધાય? રેડી? એ ભાઈ, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ બધું તો આવે જ તે, બેઝિક વાળાને આવે, એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવે જ તે, આ બધું સ્ટાન્ડર્ડ વાળાને આવે જ તે ભાઈ. હાલો, હે ને? પણ આના પછીના જે દાખલા છે એ ખાલી સ્ટાન્ડર્ડને જ આવશે, એ બેઝિકને નહીં આવે. એક વસ્તુ સમજો, બેઝિકને જે આવે ને એ બધું સ્ટાન્ડર્ડ વાળાને આવે ને આવે જ તે. ઓકે, હાલો, આ બે માટે છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બે માટે છે બાપ. હવે શું કીધું ભાઈ? 1 + tan થીટા વત્તા 1 sec થીટા 1 + cot થીટા માઇનસ cosec થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. તો હવે આખો આ દાખલો કરવાનો, સરસ મજાનો. આ દાખલાની અંદર ઘૂઘરા શેકાઈ જાય, ધ્યાન રાખજો. હવે કેમ આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા નવા સમ આવે, બેઝિક વાળાને આ પૂછાય કે, પણ વધારે શક્યતા છે કે આ સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય. જુઓ કેમ, ધ્યાન રાખો બેટા. આ દાખલો કેમ કરવાનો? હવે આપણે એક કામ કરીએ, આ દાખલોમાં 1 વત્તા આ જે tan થીટા છે ને, tan થીટા એની જગ્યાએ આપણે શું લખી શકીએ? sin થીટાના છેદમાં cos થીટા. આ tan નું સૂત્ર છે, બધું સાઇન અને કોસમાં ફેરવીશું. આખી ઇક્વેશન્સ, આખું સમીકરણ સાઇન અને કોસમાં ફેરવશું. 1 વત્તા એમનેમ tan થીટા એટલે મૂક્યું sin થીટાના છેદમાં cos થીટા.
સેક થીટા, સેક કોનું ઊંધું છે? કોસનું, એટલે 1/, cos થીટા. હાલો ડન. એના પછી 1 + cot થીટા. cot થીટાનું સૂત્ર શું છે ભાઈ? તો કે cos થીટાના છેદમાં sin થીટા માઇનસ કોસેક થીટા એટલે શું? 1/, sin થીટા. હાલો બધાને ખબર પડી હા કે ના? મને કોમેન્ટમાં આન્સર જોવે ખબર પડે. tan થીટા. tan થીટાનું સૂત્ર શું છે? sin થીટાના છેદમાં cos થીટા. sec થીટા એટલે હું 1/, cos થીટા. આ એક એમનો વત્તા cot થીટા. cot થીટા એટલે હું cos થીટાના છેદમાં sin થીટા માઇનસ કોસેક થીટા. કોસેક થીટા એટલે શું? 1/, sin થીટા. ચલો ડન. લખો ઝડપથી કોમેન્ટમાં ડન. લખો કોમેન્ટમાં ઝડપથી ક્લિયર, બરાબર, ફટાફટ. બધાનો આન્સર ક્લિયર. હવે દીકરાઓ જુઓ, ક્લિયર છે? ક્લિયર? હા, જેને ક્લિયર ન હોય એને પેલો લેક્ચર જોવાનો, સૂત્રનો પેલો લેક્ચર, સૂત્રનો સૌથી 8.1 નો પેલો લેક્ચર, એની અંદર આ બધા સૂત્ર કરાવ્યા છે. હવે અહીંયા જે છેદમાં cos થીટા છે, બરાબર, તો એક બાપાના 3 દીકરા, જેમાં બીજા દીકરા અને ત્રીજા દીકરા આગળ cos થીટા છે, તો શું કરશું? તો પેલા દીકરા આગળ cos થીટા નથી એટલે પેલો દીકરો રોવે, મારી આગળ cos થીટા નથી, તો એને આપી દેવાનું cos થીટા ગુણ્યા 1 એટલે cos થીટા વત્તા આ cos થીટાનો 1 હારે ગુણાકાર કર્યો વત્તા sin થીટા એમનેમ વત્તા 1 એમનેમ ને છેદમાં આવશે cos થીટા. હાલો ડન છે? ડન છે? ડન છે? કોમેન્ટમાં આન્સર. મેં કાંઈ નથી લીધો બેટા, લસા લીધો. અહીંયા છેદમાં cos થીટા નહોતો એટલે 1 હારે ગુણાકાર કર્યો. ડન. બધાનો આન્સર બાપલ્યા. આયુષી વેરી ગુડ. ચલો હાલો 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 હાલો. રાજપૂત ડન. ઓકે, શાબાશ. હોવે ઝકી, શાબાશ. હોવે હોવે. હવે સેમ એવી રીતના જો મારા દીકરાઓ, આ એકડો છે ને એ રોવે છે, મારા ભાઈ આગળ sin થીટા, ત્રીજા ભાઈ આગળ sin થીટા, મારી આગળ તો નથી, તો એને sin થીટા આપી દો ભાઈ. sin થીટા ગુણ્યા 1 એટલે sin થીટા. આમ રોવન છોકરા એમ રોતો હતો એટલે આપણે sin થીટા એને આપી દીધું વત્તા cos થીટા એમનેમ માઇનસ 1 એમનેમ ને છેદમાં 1 વખત sin થીટા. હાલો ડન છે? ડન છે? જેમ પેલામ કર્યું એમ બીજામ કર્યું. ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો ડન. ડન. ઓકે, શાબાશ. એ હાલો જવાબ આપો ભાઈ, જવાબ આપો. હા, જે લોકોને સમજાય એ અંગૂઠો આપતા જાય, આમ એટલે ખબર પડે, આમ હાથ મોકલતા જાય ને ઠેંગો મોકલતા જાય, અને તમારી કોમેન્ટ હું જ જોઈએ કહીશ, બીજું કોઈ નહીં જોઈએ, એટલે હાથું કરવા વાળા આવે જ નહીં. હવે આપણે આ બે કૌંસનો ગુણાકાર કરશું, હે ને? આપણે આ બે કૌંસ શું કરશું? ગુણાકાર કરશું. તો ગુણાકાર કરી નાખીએ. પીપીપ પીપીપ. પેલા છેદનો ગુણાકાર કરીએ, હેલું ઈ પેલા કરાય, હે ને? એટલે આમ બીક ન લાગે. તો આ બેનો ગુણાકાર કરીએ, cos થીટા ગુણ્યા sin થીટા, એટલે મૂકીએ કઈ sin થીટા ગુણ્યા cos થીટા. અને ગુણાકારની નિશાની ન મૂકો તોય હાલો, બાજુ બાજુ મૂકી દો, sin થીટા અને cos થીટા, એટલે એ ગુણાકાર જ કહેવાય. હાલો, આ છેદનો ગુણાકાર કર્યો, ખબર પડી હા કે ના? હવે અંશનો વારો. હા, જો આમ ઠેંગા આવવા માંડ્યા, પ્રિન્સના આવ્યા, વેરી ગુડ. યશ પ્રજાપતિનો ઠેંગો આવ્યો. હાલો 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 હાલો. હા, હાય 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 હાય. જો આમ બધા ઠેંગા ઉડે, જો આમ દેખાય, જો દેખાય. આહા આહા હા, ઠેંગા ઉડ્યા હો ભાઈ, વેરી ગુડ. ચલો હવે હવે ઠેંગા હેઠા કરી નાખો. હવે હું કરવાનું દીકરાઓ, તમારે લોકોને આ ખબર પડી જો નિત્યસમ આવશે અહીંયા. નિત્યસમ જો આ જે છે ને એ ભાઈ જાની, એ ભાઈ જાની, આ sin થીટા ને cos થીટા, અહીંયા જો sin થીટા ને cos થીટા, આ બે વખત છે. cos વત્તા sin, sin વત્તા cos, બે એક જ કહેવાય ને. sin પહેલા હોય કે cos પહેલા હોય, વચ્ચે વત્તા છે એટલે કાંઈ ફરક ન પડે. એટલે cos વત્તા sin અથવા તો sin વત્તા cos બે વખત છે એટલે એનો વર્ગ કરું. sin થીટા વત્તા cos થીટા કાઉન્સ ઉપર વર્ગ વત્તે ઓછે ઓછા આ એકેય બે વખત છે જો, એટલે એકનો વર્ગ કરું. હા કે ના? હળુજી આપણે આવું કરતા ને, a માઇનસ બી અને a પ્લસ બી, તો હું કરતા એ બે વખત છે તો એનો વર્ગ વત્તે ઓછે ઓછા, અને બી બે વખત છે તો બીનો વર્ગ. તો એવું સમજો કે આ cos sin, આ sin cos એ બે એ છે એટલે એનો વર્ગ વત્તે ઓછે ઓછા આ એક એક છે એ બી છે એટલે બીનો વર્ગ. હાલો ડન છે? જગો મગો
જગમગો 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 જગમગો. હાલો બાપલિયાવ. ડન. વેરી ગુડ. ડન. શાબાશ. હવે જરાક જુઓ એના પછી હવે શું કરવાનું તો પાછું એક નિત્યસમનું સૂત્ર. a ઓછા b વર્ગ હોય તો શું આવે? a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. આવું નિત્યસમ આવે કે ન આવે? તો જુઓ તો આ સાઇન વત્તા કોસ થીટા એનો વર્ગ છે એટલે a વર્ગ એટલે સાઇન થીટાનો વર્ગ, બરાબર ને? સાઇન સ્ક્વેર થીટા વત્તા 2 ગુણ્યા સાઇન કોસ એટલે અહીંયા લખો 2 સાઇન થીટા કોસ થીટા વત્તા છેલ્લે કોસ થીટાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા. હાલો ખબર પડી હજી એક વખત. આપણે 7મા ચેપ્ટરમાં શીખ્યા પહેલા નો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા સાઇન કોસ. ઓકે. છેલ્લા નો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા હે ને માઇનસ 1 નો વર્ગ કેટલો થાય? 1. હાલો ડન છે. એના છેદમાં આ એમ સાઇન થીટા અને કોસ થીટા એને ખોટું ન લાગવું જોઈએ. હાલો ડન છે. હવે જો આપણને નિત્યસમનું સૂત્ર ખબર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોમેન્ટમાં જવાબ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? કોમેન્ટમાં જવાબ. બધાયનો જવાબ જોવે, બધાયનો જવાબ જોવે, બધાયનો જવાબ જોવે. હાલો 1. શાબાશ. આ રાઈટ સ્ટાર દેવાંશી જ્યારે હું થમ કહું ત્યારે જ કરો એટલે વચ્ચે ડિસ્ટર્બ ન થાય બેટા. 1. શાબાશ. 1 વત્તા 2 સાઇન કોસ એમનમ 2 સાઇન થીટા કોસ થીટા એમનમ અને છેદમાં -1 છેલ્લે -1 એમનમ અને છેદમાં સાઇન થીટા અને કોસ થીટા એમનમ. આ 1 પ્લસ 1 માઇનસ ઉડી ગયા. વધ્યું હું બેટા 2 સાઇન થીટા કોસ થીટા છેદમાં સાઇન થીટા કોસ થીટા. તો કોસ સાઇન સાઇન ઉડ્યા એટલે વધ્યું 2. વાર્તા થઈ ગઈ પૂરી. તો જવાબ આવે ઓપ્શન સી. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ દાખલો 2 માર્ક્સનો પૂછાઈ શકે. જગમગો સર રિપીટ કરો. હા રિપીટ કરું, કાંઈ ચિંતા નથી. સેકન્ડ સ્ટેપ સમજાવો ને સમજાઈ દો ફરીથી આખો સમ. એક એમનમ દીકરા ટેન થીટાનું સૂત્ર છે સાઇનના છેદમાં કોસ, સેક થીટાનું સૂત્ર છે 1ના છેદમાં કોસ, એક એમનમ વત્તા કોટ થીટા કોસના છેદમાં સાઇન, કોસેક 1ના છેદમાં સાઇન. હવે આપણે છેદ સરખા કરીએ છીએ. અહીંયા કોસ છે, એક આગળ નથી એટલે કોસનો ગુણાકાર એકારે કર્યો એટલે કોસ થીટા સાઇન થીટા વત્તા 1 એમનમ અને આ કોસ થીટા એક વખત મૂકી દીધું. અહીંયા આ કૌંસમાં સાઇન થીટા આ બીજા અને ત્રીજા પદના છેદમાં હતું, પહેલા પદના છેદમાં નહોતું એટલે સાઇન થીટાનો ગુણાકાર એક હારે કર્યો એટલે સાઇન થીટા વત્તા કોસ થીટા -1 એમનમ અને છેદમાં સાઇન થીટા એક વખત. હવે આ જે બે કૌંસ છે, આ પહેલું કૌંસ ને આ બીજું કૌંસ એનો ગુણાકાર કરવો છે. તો આ કોસ થીટા પ્લસ સાઇન થીટા, અહીંયા સાઇન થીટા પ્લસ કોસ થીટા બે વખત છે એટલે એનો વર્ગ કર્યો, વત્તે ઓછે ઓછા એક બે વખત છે એટલે એકનો વર્ગ કર્યો અને છેદમાં કોસ થીટા અને સાઇન થીટાનો ગુણાકાર કર્યો એટલે સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. હવે દીકરાઓ આ વર્ગ છે સાઇન થીટા પ્લસ કોસ થીટા એટલે આનું નિત્યસમ a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આવી રીતના નાવીઓ પાડ્યા. a વર્ગ એટલે સાઇન થીટાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા, 2ab એટલે 2 ગુણ્યા સાઇન થીટા કોસ થીટા એટલે 2 સાઇન કોસ, b વર્ગ એટલે કોસ થીટાનો વર્ગ માઇનસ 1નો વર્ગ 1 એમનમ. છેદ તો એમનમ જ છે, એમનમ ઢહડવાના છેદમાં. સાઇન થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એનો જવાબ આવે 1 સૂત્ર છે એટલે આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એની જગ્યાએ 1 મૂકી દીધું, વચ્ચે વધ્યું ખાલી 2 સાઇન થીટા કોસ થીટા એટલે અહીંયા વચ્ચે મૂક્યું 2 સાઇન થીટા કોસ થીટા અને જ્યાં -1 છે એ અહીંયા -1 મૂક્યું. 1 પ્લસ 1 1 -1 ઉડી ગયું, વધ્યા 2 સાઇન થીટા કોસ થીટા છેદમાં સાઇન થીટા કોસ થીટા, સાઇન કોસ ઉડ્યું એટલે ખાલી જવાબ મળ્યો 2. ચલો ડન. હવે થમ દેખાડ દો સમજાઈ ગયું હોય તો, હવે થમ દેખાડ દો સમજાઈ ગયું હોય તો હાલો કરી નાખીએ સોલ્વ. આન્સર શું આવે જોઈએ બેટા? સેક કોનું ઊંધું? કોસનું એટલે 1ના છેદમાં કોસ a વત્તા ટેનનું સૂત્ર હું સાઇનના છેદમાં કોસ એટલે સાઇન a એના છેદમાં કોસ a દીકરાઓ. આ એમનમ આના કાંઈ ચાળા નથી કરતા. કેમ? કારણ કે સાઇન જ છે
તો કંઈ ફેરવવાનું નથી. કોસેક હોય, સેક હોય, કોસ હોય, સોરી કોટ હોય, ટેન હોય, એને ફેરવવાનું. ટૂંકમાં બધા જવાબ કોસ સાઇનમાં હોવા જ જોઈએ. જો સાઇન કોસ, કોસ સાઇન, અહીંયા નથી કોસેક, નથી સેક, નથી કોટ, નથી ટેન. જો હોય તેને ફેરવી નાખવાનું. આગળ વયા જઈએ. હવે વૈદું હું બેટા તો કે ભાઈ આ 1 + સાઇન એ, આ તો છેદ હરખા છે એટલે ભેગું આપણે લખીએ કે 1 + સાઇન એ અને છેદમાં 1 વખત કોસ એ. અહીંયા 1 ઓછા સાઇન એ. ઓકે, તો જરાક જુઓ દીકરાઓ, આ 1 છે એ 2 વખત છે એટલે 1 નો વર્ગ વત્તે ઓછે ઓછા સાઇન એ 2 વખત છે બાપલ્ય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે સાઇન એ નો વર્ગ થાય, હે ને? હવે જરાક ધ્યાન રાખો, 1 નો વર્ગ 1 માઇનસ સાઇન એ નો વર્ગ તો કે સાઇન સ્ક્વેર એ એના છેદમાં કોસ એ. હાલો ડન છે. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું થઈ જાય? કોસ સ્ક્વેર એ એના છેદમાં કોસ એ. હવે કોસ સ્ક્વેર એ એટલે કે 2 વખત કોસ વર્ગ એ છે, એનો મતલબ શું થાય? કોસ એ 2 વખત એટલે કોસ એ ગુણ્યા કોસ એ એના છેદમાં કોસ એ. કોસે કોસે ઉડી ગયા એટલે વૈદો હું જવાબ કોસ એ, ઓપ્શન ડી. જગમગો. હાલો જગમગો, બહુ ઈઝી દાખલો છે. હવે એક અઘરા નથી, આ બધા હેલા હેલા જ છે. જગમગો. હાલો જગો 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 જાગો જાગો ગ્રાહક જાગો, જાગો ગ્રાહક જાગો. વેરી ગુડ. હાલો ડન. શાબાશ શાબાશ. એના પછી મારા બચ્ચાઓ, મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો, શું કીધું બેટા? 1 + tan સ્ક્વેર થીટા. તો જુઓ, તમને સૂત્ર ખબર છે બેટા કે કોસેક સ્ક્વેર એ માઇનસ સેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ, ની કોસેક ની હારે કોટ આવે, કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. યાદ રાખો, કો સીઓ 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 કોકો કોલા કોસેક હારે કોટ આવે કોકો કોલા. કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. બીજું ભાઈ, સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, હવે દીકરાઓ અહીંયા કોટ સ્ક્વેર એ માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ થાય એટલે શું થાય? કોસેક સ્ક્વેર એ બરાબર 1 + કોટ સ્ક્વેર એ થાય. હાલો ટપો પડ્યો હા કે ના? હે ને? ટપો પડ્યો હા કે ના? આ કોસેક માઇનસ હતું, આમ ગયું એટલે પ્લસ થયું. સેમ અહીંયા સેક સ્ક્વેર એ બરાબર 1 + tan સ્ક્વેર એ. કેમ ભાઈ? તો કે આ માઇનસ હતું, બરાબર ની ઓલી બાજુ ગયું એટલે પ્લસ થયું. જગમગો, ટપો પડ્યું ભાઈ? એ હાલો કોમેન્ટમાં જવાબ, અંગૂઠાની કોમેન્ટમાં જવાબ. આ સૂત્ર છે બેટા, કોસેક માઇનસ કોટ, તો કોટ માઇનસ હતું આમ ગયું એટલે પ્લસ થયું. સેક માઇનસ ટેન માઇનસ હતું આમ ગયું એટલે પ્લસ થયું. ઓકે, શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. હવે દીકરાઓ જો અહીંયા વિયાઓ દાખલામાં શું કીધું? 1 + tan સ્ક્વેર એ એના છેદમાં 1 + કોટ સ્ક્વેર એ. ભાઈ બંધો, 1 + tan સ્ક્વેર એ, આ 1 + tan સ્ક્વેર એ શું જવાબ મળે? 1 + tan સ્ક્વેર એ શું જવાબ મળે? કોમેન્ટમાં આન્સર. હાલો અહીંયા છે ને 1 + tan સ્ક્વેર એ, તો આન્સર શું આવે? કોમેન્ટમાં જવાબ. હાલો 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 હાલો. યસ બેટા, સેક સ્ક્વેર એ. તો અહીંયા આપણે લખીએ સેક સ્ક્વેર એ. ઓકે, સેમ 1 + કોટ સ્ક્વેર એ. અગર 1 + કોટ સ્ક્વેર એ હોય તો હું જવાબ આવે બકુડાવ? જવાબ 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 જવાબ. એ હાલો માહી એ ફોટો મોકલ્યો.
શાબાશ માહી. હાલો બાપલિયા હાલો. શું જવાબ? હજી જો આ 1 વત્તા કોટ સ્ક્વેર એ હોય તો શું જવાબ આવે? આપણે આગળ સૂત્ર મેં તમારી સામે લખ્યું છે બાપા. 1 વત્તા કોટ હોય તો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. શું જવાબ આવે? કોસેક સ્ક્વેર આવે. હે ને? તો 1 વત્તા ટેન સ્ક્વેર એ એટલે સેક સ્ક્વેર એ ક્યાંથી લેવા? અહીંયાથી. 1 વત્તા કોટ સ્ક્વેર એ એટલે હું આવે? કોસેક સ્ક્વેર એ. જગમગો જગમગો જગમગો. વેલ ડન, થેન્ક યુ. હાલો જગમગો. હવે મને એમ કયો, હવે મને એમ કયો બાપલિયા, હવે મને એમ કયો કોસેક કોનું ઊંધું? તો કે 1/, કોસ સ્ક્વેર એ. સેક સેક કોનું ઊંધું હતું? તો કે 1/, કોસ, કોસનું ઊંધું થાય. કોસેક કોનું ઊંધું? તો કે 1/, સાઇન સ્ક્વેર એ. હવે બાપલિયા શું કરવાનું? હવે બાપલિયા કાંઈ નહીં કરવાનું. આ જે છે 1/, કોસ સ્ક્વેર એ એમનેમ આ ભાંગાકારમાં છે. 1/, સાઇન એ ગુણાકારમાં ફરે એટલે વ્યસ્ત થઈ જાય. સાઇન સ્ક્વેર એ એના છેદમાં થઈ જાય 1. હવે સાઇન સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે સાઇન સ્ક્વેર એ. કોસ સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે કોસ સ્ક્વેર એ. એટલે સાઇનના છેદમાં કોસ કોનું સૂત્ર છે? ટેનનું. એટલે જવાબ આવે ટેન સ્ક્વેર એ. શું જવાબ આવે? ટેન સ્ક્વેર એ. હાલો જગમગો જગમગો જગમગો. સર અમારે મેથ્સના હે ને હા જે લોકોને ફરીથી હું સમજાવું, જે લોકોને સૂત્ર નથી આવડતા એ પાકા કરી નાખે ને પેલો લેક્ચર ખાસ જોઈ લો. જો બેટા 1 વત્તા ટેન સ્ક્વેર એટલે સેક થાય. 1 વત્તા કોટ એટલે કોસેક થાય. સેક મેં પેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું. કોનું ઊંધું? તો કે કોસનું એટલે 1/, કોસ. કોસેક કોનું ઊંધું? સાઇનનું એટલે 1/, સાઇન. આ 1/, સાઇન એ ભાંગાકાર છે, એ ગુણાકારમાં ફરે એટલે શું થઈ જાય? સાઇનના છેદમાં 1 થઈ જાય. તો 1 ગુણ્યા સાઇન સ્ક્વેર એ એમનેમ અને કોસ સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે કોસ સ્ક્વેર એ. સાઇનના છેદમાં કોસ એ ટેનનું સૂત્ર છે એટલે ટેન સ્ક્વેર એ. આ બધી સૂત્રની રમત છે બાપ. હાલો જગમગો જગમગો દીકરાઓ ફટાફટી. છેલ્લો પ્રશ્ન બાકી છે આના પછી. વેરી ગુડ વેરી ગુડ. એના પછી એના પછી એના પછી જો ભાઈ પૂરા થઈ ગયા. હવે તો અહીંયાથી બસ પૂરું. અહીંયાથી 4 જ MCQ છે. સોરી, અહીંયાથી નવી ટેક્સ્ટબુકમાં 8.3 છે આવડવા અને પ્રશ્ન નંબર 4 છે. આ પ્રશ્ન નંબર જે 4 છે એમાં 10 દાખલા છે. આ 10 દાખલા જે છે એ કોના માટે અગત્યના છે? તો કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે, બેઝિક માટે નહીં. એક દાખલો કરાવું. જો અહીંયા શું છે? કોસેક સ્ક્વેર થીટા. તો હું અહીંયા પેલા ડાબા બરાબર લખું કારણ કે આપણે ડાબા બરાબર જબા કરવાનું છે. આપણને શું કીધું? કોસેક સ્ક્વેર થીટા, કોસેક થીટા માઇનસ કોટ થીટા કાઉન્સ ઉપર વર્ગ બરાબર 1 - કોસ ના છેદમાં 1 વત્તા સાઇન થાય. તો આપણે ચેક કરીએ. એક દાખલો કરાવું જો કેવો છે. કોસેક કોસેક એટલે 1 સાઇન થીટા માઇનસ કોટ થીટા. કોટ થીટાનું સૂત્ર શું છે ભાઈ? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. ઓકે, હવે શું કરવાનું ભાઈ? તો કે હવે આનો વર્ગ છે એટલે વર્ગ કરીએ, બરાબર ને? એટલે અંશનો વર્ગ કરીએ. 1 - કોસ થીટા એનો સ્ક્વેર એના છેદમાં સાઇન થીટા એનો સ્ક્વેર. હે ને? હાલો આ સાઇન થીટા એક વખત એનો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે અહીંયા શું થાય? 1 - કોસ થીટા, બરાબર ને? 1 - કોસ થીટા અને નીચે છે છેદમાં સાઇન સ્ક્વેર થીટા. તો આપણને સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર ખબર છે. 1 - કોસ થીટા એમનેમ આ વર્ગ છે એટલે 2 વખત મૂકું. 1 - કોસ થીટા એના છેદમાં સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર શું છે ભાઈ? તો કે સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર છે 1 વત્તા નહીં સાઇન સ્ક્વેર 1 - કોસેક સ્ક્વેર થીટા. આ ખાલી જોવો તમને મજા આવે એટલે આપણે કરીએ. શું આમ તમને એમ લાગવું જોઈએ કે ના ના આ ન કરાય, સમજાણું કે નહીં? એટલે ખાલી બેઝિક મેથ્સ વાળા, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તો કરવું પડે એમ જ છે.
એટલે અહીંયા આવશે 1 માઇનસ કોસ થીટા, બરાબર, અને અહીંયા આવશે 1 માઇનસ કોસ થીટા 2 વખત એઝ ઇટ ઇઝ એના છેદમાં અહીંયા શું છે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, એટલે એક વખત માઇનસ વાળું મૂકવાનું 1 માઇનસ કોસ થીટા અને એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું 1 પ્લસ કોસ થીટા. આ માઇનસ વાળા કાઉન્સ ઉડી ગયા એટલે જવાબ શું આવશે 1 માઇનસ કોસ થીટા એના છેદમાં 1 વત્તા કોસ થીટા. તો એ તો આપણે સાબિત કરવાનું હતું. જો તો અહીંયા થઈ ગયું, તેથી ડાબા બરાબર જબા. મજા આવી ને? આવી રીતના દાખલા સોલ્વ કરવાના છે. આ હજી પાપા પગલી છે, આગળ તો બાપુ મજા આવે એવા દાખલા છે, હે ને? એટલે બેઝિક મેથ્સ વાળાને કંઈ બળતરા કરવાની જરૂર નથી. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાલી આપણે હશું ત્યારે મજા કરશું. ડન છે? ઓનલી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ત્યારે ડન. બેઝિક મેથ્સ વાળાને આવા કરવાની જરૂર નથી, કારણ કે તમને લોકોને 8.1 માંથી એક દાખલો, 8.2 માંથી એક દાખલો પૂછાશે. આમાં જે 8.3 માંથી અગત્યના હતા 4 MCQ એ આપણે આજે કરી લીધા. હવે બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર પૂરું. એક એક્સ્ટ્રા લેક્ચર આવશે જેમાં માત્ર સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના સમ સોલ્વ કરાવીશ, ત્યારે તમારી લેક્ચરમાં આવી જવાનું. ડન? ઓકે, ડન છે? તો બસ મારા મિત્રો, આનો આજે તમને લોકોને હમણાં PDF મોકલી દઉં છું. આની મોકલી દો ને PDF. જોવેશ ને બાપા જાઓ PDF પેજ નંબર 5 થી લઈને પેજ નંબર ક્યાં લગી 9 લગી. ઓકે, હાલો. એટલે તમે આ દાખલા ગણી નાખો. બધાયનો હોમવર્કમાં 2 વખત સમ કરવાના છે. ખાસ કરીને 4 MCQ, 4 MCQ મોસ્ટ IMP છે, જે બેઝિક સ્ટાન્ડર્ડ બેયને પૂછાશે. બાપલિયાઓ કરી નાખજો, નકર રહી જાઓ પછી કહેતા નહીં. આ કહેતા કહેવાય ગયું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.